હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે અમે તમને એક ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ અને આજે આપણા વ્લોગનો વિષય એ છે કે વોટ એમ આઈ ડુઈંગ? મારે પણ જવું જોઈએ. કોણ છો તમે? સંબંધી છો? ના, અમે એમને રસ્તામાં જોયા અને પછી અહીં લઈને આવ્યા. એટલે હવે પોલીસ અમારી પૂછપરછ કરશે. અમે ફસાઈ તો નહીં જઈએ ને? ના ના, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ તમને ખબર નહીં હોય, પણ ભારત સરકારની રાહવીર યોજના છે, જેના અંતર્ગત જો કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માત પીડિત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરે તો તેને કાયદાકીય રક્ષણ મળે છે ને વધુમાં સરકાર તરફથી સન્માનપત્ર અને 25,000નું ઇનામ પણ મળે છે. 25,000? શું વાત છે! આપણી સરકાર કેટલી સંવેદનશીલ છે. હાય ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. તો આજે ચેલેન્જ કે કોઈ પ્રેન્ક વિડીયો નથી, પણ આજે હું તમને સાચી ઘટના વિશે કહેવા માંગુ છું. એક રાહવીરની કહાની. થોડા દિવસ પહેલા હું અને મારો મિત્ર એક જગ્યાએ વિડીયો બનાવવા ગયા હતા. ત્યાં એક છોકરીનો એક્સિડન્ટ થઈ ગયો. બ્રો, ધીસ ઇઝ ઇટ. લાઈવ ફૂટેજ, વિડીયો વાયરલ થશે. જોરદાર કન્ટેન્ટ મળ્યું છે. પાગલ છે? અરે કન્ટેન્ટ ગયું તેલ લેવા. ત્યાં એક છોકરી ઘાયલ પડી છે અને તને વ્યૂઝ નહીં પડી છે. અરે પણ આપણે શું કરીએ? ત્યાં ભીડ છે અને હમણાં પોલીસ આવશે, તો આપણે શું કામ વચ્ચે પડવું છે? મને લાગતું હતું કે લાખો વ્યૂઝ, હજારો લાઇક્સ મને હીરો બનાવશે, પણ મને તે દિવસે સમજાયું કે અસલી હીરોગીરી ફોલોવર્સ વધારવામાં નથી, પરંતુ કોઈનો જીવ બચાવવામાં છે. બી અ રિયલ હીરો, બી અ રાહવીર. તો દર્શક મિત્રો, આવી પરિસ્થિતિનો સામનો આપણામાંથી કોઈને પણ કરવો પડી શકે એમ છે, પણ ગભરાશો નહીં. રાહવીર યોજના હેઠળ કાયદો આપણી સાથે છે. માર્ગ અકસ્માત થયા પછીનો 1 કલાક એટલે કે ગોલ્ડન આવર અકસ્માતમાં ઘાયલ થનાર વ્યક્તિ માટે અત્યંત મહત્વનો હોય છે. અકસ્માત સમયે જીવ બચાવીને સારું કાર્ય કરવાનો સંતોષ તો મળશે જ, પણ એની સાથે સરકાર તરફથી 25,000 રૂપિયાનું રોકડ ઇનામ અને સાથે સન્માનપત્ર પણ મળશે. વધુમાં માર્ગ અકસ્માતમાં મદદ કરનાર વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ પોલીસ દ્વારા એમની કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવામાં આવશે નહીં અને એમને કાયદાકીય રક્ષણ પણ આપવામાં આવશે. રાહવીર પુરસ્કાર મેળવવા અકસ્માત જે પોલીસ સ્ટેશનની હદમાં થયો હોય તે પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે. તો આવો, માર્ગ અકસ્માતમાં માનવ જીવન બચાવીએ, અકસ્માતગ્રસ્ત વ્યક્તિની મદદ કરીએ અને રાહવીર બનીએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરો. ડ્રાઈવ સેફ, સ્ટે સેફ. ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા જનહિતમાં જારી.